જુઓ ભાઈ દુનિયા જાય હાલી સૌને માયા બહુ વાલી રે જુઓ ભાઈ રામનો ભજ્યા પછી કર્યા છે રેડિયા કાઢ્યો છે પૈસો એક હાલી જુઓ ભાઈ દુનિયા જાય હાલી સૌને માયા બહુ બહુ લોભિયા હોય ઘણા જીવત રાખી લોભ 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 પૈસો પૈસો કરે પછી લોભ લોભ કરે. લોભિયાની પરાકાષ્ઠાનો તમને દાખલો આપી દઉં. એક લોભિયાના ઘરમાં આગ લાગીને તો એને બંબાવાળાને મિસ કોલ કર્યો. બોલો, અતિ લોભ અતિ લોભ. એક લોભીઓ એના પત્નીને આવીને એમ કહે છે કે જમવાને કેટલી વાર છે? તો કે અડધી કલાકની વાર છે. એટલે અગાસી ઉપર આંટા મારવા ગયો. હવે અગાસી ઉપર આંટા મારે એમાં પતંગની સિઝન, કોકે સારામાં સારી પતંગ ઉડાડીને કાપી એ આ અગાસી પાસેથી નીકળી રહે. લોભીઓ જીવ એટલે પકડવા પારે ચડી અને જ્યાં પકડવા ગયો તો પગ લેથડ્યો તો ખરો અને પડ્યો પણ રહોડાની બારીએથી કહેતો ગયો કે એક જણાનું ઓછું રાંધજીએ, હું જાઉં. એમ નમ મરી ગયા હો. કહેતા 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 મને એક જણો કહેતો હતો, હા મને કે આમ તો હું બહુ સારો માણસ છું પણ લોભે મને ક્યાંય ન રહેવા દીધો. લોભ માણાને દુલા કાગનું એક વાક્ય છે કે ઉદારતા છે ઓવરકોટ છે, લોભ છે એ લંગોટ છે. ઉદારતા ઓવરકોટ, લોભ એ લંગોટ છે. અને ન હોય ભાઈમાં. મને એક જણે કીધું, મને કે ભીખુદાનભાઈ કોઈ દી મને સારું સપનું ન આવ્યું લ્યો. એટલે મેં કહ્યું કેમ? મને કે મને એમ ન થયું હારા માણસના દીકરાની જાનમાં ગયો ને 32 ભાતના ભોજન ને એ મોટરમાં લહેર કરીને આ જલસા કર્યા ને મુંબઈ ગયો ને મોટર લઈને મિત્ર તેડવા આવ્યો ને એને બંગલે રોકાણો ને ચોપાટી ઉપર ફર્યો ને. તો મેં કીધું કેવા આવે? મને કે કાં હડકાયા વાય થયા હોય, કાં ભેંના હિંગડામાં પગ આવી ગયો હોય, આવા સપના આવે. કાં ઉપલે મજલેથી હેઠો પીડ્યો ભડું દઈને નો આવે. ખરેખર અમુક માણસ છે ને એ એના સ્વભાવમાં જ એવું હોય કે સારું સમજે મળે જ નહીં કોઈ દિવસ. આપણે જેમ કીધું ને, ખાટી પડે ખાધી નહીં દાટી માટી માય, પછી ફરવું ફળિયા માય, ફોરિંગ છે ને ભૂતિયા. એક પત્ની એના પતિને એમ કહે છે કે મને વિચાર આવે છે કે તું હું પરણીને આવી તે દીનો તું હાવ કારા ધોરા કરશો. તે મને એમ થયું કે તું મર્યા પછી તને રોહે કોણ? અરે ત્યાં તો ખોખારો ગાઈને કે હું મર્યા પછી કુતિયાણાનો કપૂરસન શેઠ રોવે ને લેણામાં હુરાવી દીધા હોય એટલે. બાંટવાના હકીમીસન શેઠ રોહે, માણાવદરના ખીમસન શેઠ રોહે. અને એક તું નો રો તો હું થોડો પાછો વયો આવવાનો છું. હા, લોભ લોભ. એક લોભીઓ હતો ને એની પત્ની બહુ લોભણી હતી. હા, બહુ. એ વળી એકવાર બારગામ જતો હોય છે ક્યાંક, તો હિમાળે પૂગ્યો ને તને વિચાર આવ્યો કે મારા પત્નીને કહેતા ભૂલી ગયો કે દીવો ઠાર ને તો આમ ચપટીએ ન ઠારતી, હું કેરોસીન ચોટી જાય આંગળીઓમાં, ઘટ પડે, ફૂંક મારીને ઠારજે. પાછો આવ્યો ત્યાંથી કે ફૂંક મારીને દીવો ઠારજે, આમ ચપટીએ ન ઠારતી, કેરોસીન બગડે. કે એ મને નહીં ખબર હોય, તમે સીમાડેથી ઠેઠ પાસે આવ્યા પગરખા ગહાણા એનું હું? તો કે ગહાણા નથી, બગલમાં નાખ્યા, એમ હું ગહાવા ન દઉં. એની પાસે શું લઈ લેવું મારે ને તમારે? ભલા માણસ. એક પત્ની દાંત કાઢતી હતી, એનો પતિ કે હવે જો તે દાંત કાઢે એક પગરખું મારીશ. તા તો ઓલી આમ ઘૂર લઈ ગઈ. તો ખરેખર જ એક પગરખું મારીશ. તા તો બહુ મંડી દાંત કાઢવા, બહુ મંડી દાંત કાઢે. કીધું હું તને પગરખું મારવાનું કહું, તું દાંત કેમ કાઢશો? તો કે મને દાંત એના આવે છે કે પરણીને આવી તેદીની તમારા પગમાં એક પગરખું ભાર્યું નથી, તમે હું મારશો મને? હા, ઉઘાડ પગે જ આંટા માર્યા છે. કહેવાનો અર્થ માયા બહુ વાલી, દુનિયા જાય હાલી સૌને માયા
બહુ ઓલું તો મૃત્યુ માણાને રોવરાવે ભાઈ. મીઠપ વાળા માનવી જગત છોડીને જાય, પછી કાગા એની કાન ઈ તો ઘર ઘર મંડાય. જાડવા રોવે, અજાણ્યા માણસો આવીને ખરખરા કરે, ફલાણા ભાઈના સ્વભાવની શું વાત થાય. હે મીઠપ વાળા માનવી. અને એટલે કીધું ભાગ્ય બડા તો રામ ભજ, બખત બડા કછું દે, અકલ બડી તો ઉપકાર કર, દે તેરા ફળ. ભાગ્યમાં ન હોય શું કરો તમે? અમરદાસ બાપુ એક વાત કરતા, હકીકત ગામડાની લ્યો, કે એક જણે મારી કથા રામપારાયણ બેહાડી. એને પોતાને સાંભળવા માટે બાપુ કે મારે તમારે રામપારાયણ સાંભળવી છે, મારે જે ખર્ચો થાય દેવો છે. અને ભાઈ બાપુ કે હું ગયો ત્યાં, અને પોથી પધરાવે ને વ્યાસપીઠ ઉપર, એટલે એનું હામૈયું થયું ને ઢોલ ને હરણાઈને વાગ્યા. એમાં કોકે બંદૂક ફોડીને, તો એવો બંદૂકનો અવાજ આવ્યો કે ગરદણી હતા ને ઢાંકુ પડી ગઈ કાનમાં. હાવ ભાઈ બેરો થઈ ગયો લ્યો, બોલો. હાવ ધબો નમા, હાવ ખંભાટના તાળા દઈ દીધા, પૂરું થઈ ગયું લ્યો. પોથી વ્યાસપીઠ ઉપર આવીને આના કાન ગયા, હામો બે, પણ હું સાંભળે કોણ? બીજા દાંત કાઢે તો એ દાંત કાઢે, બીજા રોવે તો એ રોવે, બીજા હા પાડે તો એ હા પાડે. હાવ ધબો નમા. હા કથા 9 દી પૂરી કરી બાપુ કે પાછી ઘેરે ઘેરે પહોંચી પધરાવા. એ હામિયા થયા અને બંદૂકનો અવાજ કર્યો તો ધાકુ ખુલી ગઈ. બોલો, કથા પૂરતી જ બંધ થઈ હતી. આ બાપુ હકીકતની વાત કરતા કે કથા પૂરતી જ એની ઢાંકુ બંધ થઈ ગઈ. બોલો, એટલે ભાગમાં ન હોય તો માણસ માયાનો જીવડો હોય ને એનો એને માયામાં જ મજા આવે. એને આમ મજા ના, એની ઈચ્છા હોય તો એ કવિ કે ન કરી શકે. અને એટલે તો કવિ પણ લખે છે. હો, પિંગલ સિવાય ભાવનગર રાજકવિ જેવા વિદ્વાન કવિ લખે છે, આ દુનિયાની રીત બાત સમજાતી નથી. હે દુનિયાનું આતે કેવું નીલવાનું, એ દુનિયાનું આતે કેવું નીલવાનું, તેની જણાય ના કેવી રીતે જાણવું. દુનિયાનું આતે કેવું નીલવાનું, દુનિયાનું આતે કેવું નીલવાનું. તે કેવું નીંદવાણું. હા હા, બહુ સરસ કવિતાઓ. જાણ્યું જણાય નહીં, હું કેવી રીતે જાણું આ દુનિયાનું કેવું નીંદવાણું. હે કવિ બહુ મોટી વાત કરી છે આ ગીતમાં. પહેલી જ કડી સાંભળજો, બહુ સરસ. લોભીના ઘરમાં પૈસો લાખું, દાતારને મળે નહીં ખાણું. એ લોભીના ઘરમાં પૈસા લાખું છે, દાતારને મળે નહીં ભાણું. લોભીના ઘરમાં પૈસા લાખું છે, દાતારને મળે નહીં ભાણું. એ દાતારને મળે નહીં ભાણું. ઠકાણું
શું છે કે લોભી માણસના ઘરમાં લાખો રૂપિયા હોય અને દાતાર હોય એની પાસે એક નાણું ન હોય. હા, સાચી વાત. દાતાર આમ તો વ્યાખ્યા કરો ને તો દાતાર એને જ કહેવાય જેની પાસે કાંઈ હોય નહીં, એને દાતાર કહેવાય. હે, અને ખૂટલને રેવા ખોરડા મોટા, અને અહીંયા ઠાકરનું મળે નહીં ઠેકાણું. હે, દુનિયાનું આતે કેવું ડીંડવાણું, જણાય નહીં કેવી રીતે કવિ કે હું જાણું આ દુનિયાનું કેવું ડીંડવાણું. પછીની કડી, આગમ ભાખ્યા છે પંડિતે એવું એવું આવશે ટાણું. એ આગમ ભાખ્યા છે પંડિતે એવું આવશે ટાણું. દેવાજ પંડિત દાડા દાખવે સુનો તમે દેવલ દે નાય. પંડિતો એ જે આગમ ભાખ્યા કે આવો જમાનો આવશે. આગમવાણી એટલે ગણિત જ છે મિત્રો, ચોખ્ખું. 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 8 હોલ જ થાય. એમાં જો ફેર પડે તો આગમવાણીમાં ફેર પડે. નથી આપણે લાગતું કેવા આગમ જે ભાખ્યા છે બધા આવીને ઉભા રહ્યા ને. હે, પડી કે અનાજ બંધા હે, પૈસે પાણી વેચાશે, ધર્મ ઠેકાણે જાય છે, નીર નવાણે જાય છે. આજે આગમવાણી છે એ બધી સાચી જ પડી છે. એટલે કવિ કે છે આગમ ભાખ્યું છે પંડિતે એવું આવ્યું છે. કવિ પિંગલ કે ખોટા પ્રપંચથી, કવિ પિંગલ કે ખોટા પ્રપંચથી મન મારું જો હું જાણું દુનિયાનું આતે કેવું નીલવાણું, આતે કેવું નીલવાણું દુનિયાનું આતે કેવું નીલવાણું. એજી જણાય કેવી રીતે જાણું દુનિયાનું આતે કેવું નીલવાણું, દુનિયાનું આતે કેવું નીલવાણું. સમયને વર્તી અને જે કવિઓ મને અને તમે ગીત દ્વારા વાત દ્વારા જે આપે છે, અને બહુ સાચી વાત છે. આજે વર્તમાન કાળમાં તમે જુઓ, માણસ સતત ટેન્શનમાં જ રહેશે, ઇમરજન્સીમાં જ રખડતો હોય, 24 કલાક એની ચોટલી ખીતો જ હોય. એમ હા, ક્રોધનું જાડું બોલાયો થાય નહીં. આપણે કે કેમ છો મજામાં, કે તો દુઃખી કરી નાખો લ્યો ત્રેવડ હોય તો. હવે આ દુઃખી કરવા અર્થને ક્યાં પૂછ્યું છે? આપણે કે બેઠા તો લ્યો કહેતા હો તો ઊભો થઈ જાઓ. શું કરવાનું? બોલાવ્યો ન થાય એનું તમે શું કરો? હે, અને એવો ટેન્શન, માનો ક્રોધી બહુ હોય પાછો. એક ક્રોધી માણસ આમ તેલની બરણી લઈને દુકાને તેલ લેવા ગયો ને, તે તેલ લઈને ઘીરે આવતો તો એમાં બરણી ઝલકાણી, તો બરણી ઉપર ખીજાણો, બોલો લે ઝલકા લે ઝલકા લે ઝલકા, આખી બરણી ઢોરી નાખી. હવે આમાં ક્રોધ કરાય? આ બરણી ઉપર ક્રોધ કરાય? પણ 24. અને તમે જોજો, આજે તમે જુનાગઢના કાળવા ચોકમાં નીકળો મોટર લઈને, હોર્ન મારશો તો ગાયું બેઠી હોય ત્યાંથી ઊભી થઈને ઉભી જાય, પણ બાયું નથી હટતી. લ્યો ખબર કેમ? ભગવાન જાણે. આ તો મેં જોયું ઘણી વાર. અને પુરુષો એટલા બધા ટેન્શનમાં, એટલા બધી તાણમાં રહે છે કે હોર્ન તો એને અસર જ નથી કરતા. બમ્ફર લાગે તે થાય mirયો mirયો નહીં, ભૂંહાઈ જાય છે. ક્યાં જા લખ લખ કરતો, ગોટો ભરી જાય ક્યાં. બસ ટેન્શનમાં તાણમાં, કાંઈ ન હોય ને દુનિયાની લઈને બેઠો હોય. 2 જણા હોટલમાં ઉતર્યા હતા, તો એક જણો બીજાને કે હાલ ને ઘડીક વાતું કરી, તો ભાઈ હવે હુઈ જાઉં, નીંદર આવે. તો ના ના ના, ઘડીક બે વાતું કરી. એ ઘડીક ગપ્પા માર્યા તો એલો બિચારો હુઈ ગયો. તો આને નીંદર ના આવે તો આળહનો પીરો કેલા ઉઠને, તો કાં શું કામ છે? ઉઠ ઉઠ ઉઠ. પણ કામ લાઇટ તો કર. પણ એમાં લાઇટ શું કરે? લાઇટ કરીને ભાઈ, લાઇટ કરી. શું કામ લાઇટ કરાવી? બીડી પીવી મારે.
તો કે બીડી પી લે ને, એમાં બીડી પીવામાં લાઈટ કરવાનું, ધુવાડા દેખાય નહીં તો મને મજા ન આવે. ધુવાડા મારે જોવા જોઈએ, શું કરો તમે લ્યો. અને એમ કરીને ઓલો બિચારો હોઈ ગયો, વળી પાછો આને નીંદના કે ઉઠતા કે પાછો ઉઠાડ્યો, ઉઠ. પણ કે ભાઈ હવે હુઈ જાને કે ના 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 ઉઠ, મારે એક વાત કરવી. ઉઠ્યો, લાઈટ કરી ના, લાઈટ કરી. હે આપણે હાલ્યા આવતા હતા ને હાંઢીઓ બેઠો તો હું ખાતો હોય છે. એટલે હાંઢિયાને ચિંતા નથી ને એની ત્યાં ક્યાં આટાણ અડધી રહેતી ઉપાડી લેવા દેવા વિનાની. કાંઈ કામ કરે નહીં, અને કરે તો આવ્યું કરે. હાંઢિયો હું ખાતો હોય છે એવું કરે લ્યો. નથી એના ધણીને ચિંતા, નથી હાંઢિયાને ચિંતા. તું હું કામ અટાણે ઉપાડ કરીને બેઠો લેવા દેવા વિનાનો. ઘણા નિંદ્રમાંથી ઉઠી જાય ને બીડી ટેકાવીને પછી બીડી પીતા શું કે ખબર, રામજીભાઈ ખરા નહીં, પ્રેમજીભાઈ જેવા નહીં હો, પણ નો જ હોય ને, બેની નાયત નોખી, બેના મા બાપ નોખા. તું અડધી રહેતે તારા ખાટલામાં હું કામ ફેરા કરીશો બેને લેવા દેવા વિના. તને એમાંથી જે સારું હોય લઈ લે ને. રડે નહીં મુદલ અને હુવે નહીં રાત દી, આવું એક કવિતાની કડી છે. રડે નહીં મુદલ, કામ કરે નહીં કાંઈ ને, હુવે નહીં રાત દી, રાત આખી ઉજાગરા પાછા કરે. અને હાળ ખાટલામાં પીડ્યો હોય, પાંગઈ તૂટી ગઈ હોય, ગોદડામાંથી ટાંગા હોહરવા નીકળ્યા હોય તોય હૂતો હોય. બોલો, નીંદરમાં નાકોડા ઘડતો હોય. આપણે એમ થાય ગોપીચાંદ ભરતરી રાજપાટનો ઘા કરી અને નીકળી ગયા. આ ગોદડાનો ઘા કરી હું કામ નહીં નીકળી જતો હોય, પણ એને હૂતા સિવાય બધું હોખ ન હોય. એના સિવાય બહુ વાળો. એક જણો પગ ઉપર હું તો તેમ કોકે પૂછ્યું કેશોદનો માર્ગ કયો, તો આમ પગ કર્યો, આમ બોલો, આમ નો બોલ્યો, નો ઊભો થયો ને બરબાર આમ કે ઉઠતો ખરો ભલા માણા. હા આમ આટલી આળો તો જો આ ભેહું છે પાણીમાં પડી છે ને બેઠી ને, તો આખો દી પાણીમાં બેઠી રહે અને એ ઘીરે આવીને પાણી પીએ, એટલી આરહુડી છે. એના દૂધ અમે ખાઈ ઊભે ગળે. બોલો કેટલી આળ હોય. અને વિજ્ઞાને સાબિત કરી દીધું કે ભેંસના દૂધમાં ફેટ છે, કોલેસ્ટ્રોલ છે, આળસ છે, એ બધું વિજ્ઞાને સાબિત કરી દીધું છે. ગાયનું દૂધ છે આરોગ્ય પ્રધાન છે. ગાય છે એ આરોગ્ય પ્રધાન છે એટલું નહીં, પણ એમ કીધું છે કે ગાય છે ને એ તો હરતું ફરતું દેશી આરોગ્ય દવાખાનું છે. તમને એનું દૂધ લાભદાયી છે, એનું ઘી ખાવ તો તમને પૌષ્ટિક. એ ગાયનું ઘી નડતું નથી એમ વિજ્ઞાને સાબિત કરી દીધું. ગાયના ઘીમાં કોલેસ્ટ્રોલ નથી છે તો એ તમને મદદ કરતા છે. દૂધ, દહીં, બીજું ત્રીજું બધું. અને એક ગામડાના માણસે તો મને એમ કીધું હતું, મને કે વિકુદાનભાઈ, ભગવાન કૃષ્ણએ પાંડવોને વિજય અપાવ્યો, કૌરવોનો સંહાર કર્યો, એનું કારણ ગાયનું દૂધ પીધું. એટલે જો ભેહુંનું પીધું હોત તો હજી ગોકુળમાં હુતા હોતી. એટલી હાળ ગજબ હાળ. અને આપણે ઘણા માણસો વિચિત્ર જ બહુ હોય. આપણે આમ જાતા હોય ને આપણે રસ્તો ભૂલી જાય ને પછી કોકને એમ કહીએ ને કે ભાઈ આ માંગરોળનો માર્ગ બરાબર છે, તો શું કે ખબર, ઓહો હો તમે બહુ કરી. હવે એવી તમે ઘણી કરી, પણ અટાણ શું કરવું એ કે ને, હો કોકનો માણા મારી નાખો આપણે અમે હારે કરી. હવે એમ કરો, તમે એમ કરો અહીંથી આમ સીધા, નહીં ત્યાં ખાડા આવશે, ત્યાં નહીં, તમે આમ જાઓ, ન્યાય નહીં, ન્યાય એક વંડી આડી આવશે. તો પણ હવે અમારે જાવું ક્યાં? સીધા જાઓ ને ભાઈ, કોકને પૂછી લેજો. તો એમ મોઢામાંથી બોલ ને, કોકને પૂછી લેજો એમ. હા આમ જ હેરાન જ કરવા ગમે રીતે. ખરી વાત છે. એટલે કે છે દુનિયાનું આતે કેવું ડીંડવાણું, જાણવું છે પણ નથી જણાતું. ગીતો ઘણા ઉપદેશક હોય. હા, હું એક ગામડામાં પ્રોગ્રામ દેવા ગયો, ત્યાં એક માજી બેઠા ગાતા ને, હકીકત છે. એટલે મેં કીધું મારી આ મારે ગીત લખવું છે. મને કે બાબા અમે તો અભણ છીએ, લખી લ્યો, હું ગાઉં. ગીત સરસ ગાયું એને કે આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, હરી હરી ભજતા તમે કોકથી કરો. આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, હરી હરી ભજતા તમે કોકથી કરો. રામ રામ ભજતા કોકથી.
પ્રાણી આમ કાં કરો એટલે હું ઉપાડા હુકામ લીધા તમે એમ. એનો સીધો શુદ્ધ અર્થ એવો થાય કે તમે થર થાવ અને ક્યાંક બેહો, આ ઉપાડા લ્યો માં એમ. કારણ હવે સાંભળજો કે દુનિયાનો દાતા રીગા કે દુનિયાનો દાતા, આખી દુનિયાનો દાતાર દયાળુ સૌને દિયે છે ખરો, આખી દુનિયાનો દાતા, આખી દુનિયાનો દાતા ભગવાન દયાળુ બધાયને દે. તમે જુઓ દરેકને ખવડાવી હુવરાવે, કોઈ દી કોઈને ભૂખ્યા હુવરાવ્યા દુનિયામાં નહીં હો. આહા, ભૂખી ઉઠે આખી દુનિયા ભૂખી ઉઠે. બોલો, વડાપ્રધાન પણ ભૂખ્યા ઉઠે લ્યો, એ કઈ ઓટકાર ખાઈ ન ઉભા થાય, હાશ ધરાઈ રહ્યો એમ ના રે ના, એ ભૂખ્યા ઉઠે. અને ભાદર નદીમાં વાડા વાવતા ગરીબ લોકો એ ભૂખ્યા ઉઠે, એને ખવડાવી જેને જોઈએ એવું ભગવાન આપી દે. એટલે માજી એમ કે છે કે દુનિયાનો દાતા રિયા કી દુનિયાનો દાતા રિયા કી દુનિયાનો દાતા દયાળુ દિયે છે ખરો, દુનિયાનો દાતા રિયા કી દુનિયાનો દાતા, દુનિયાનો દાતા દયાળુ દિયે છે ખરો, દુનિયાનો દાતા રિયા કી દુનિયાનો દાતા, દુનિયાનો દાતા દયાળુ દિયે છે ખરો. આવડા રે અભિમાનમાં પ્રાણી ભૂલાનો કરો, આવડા રે અભિમાનમાં પ્રાણી ભૂલાનો કરો, આમ કા કરો રે પ્રાણી આમ કા કરો, હરી હરી ભજતા તમે મોકલી કરો, મારા રામ રામ ભજતા તમે મોકલી કરો. દુનિયાનો દાતાર દયાળુ દિયે છે ખરો, આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલ્યાનો. હું કરું એ જગ નાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. પણ પછીની કડી બહુ સરસ છે કે જૂના ખાતા એ માથે છે હવે નવાનો કરો, તમારી માથે જૂના ખાતા માથે છે, જૂના ખાતા માથે છે હવે નવા નો કરો. તમે આમ ગાડી લઈને જતા હો ને આગળ બોર્ડ માર્યો હોય કે આગળ પુલ તૂટેલો છે, અને પછી આપણે જઈએ તો પડીએ જ ને કે બોર્ડ આડો ફરે, મારા આમ પાછા વયા જાઓ, મારા દાડાના આમો કે 6 મહિના ત્યાં ખોડાણો છે, અહીંયા હું નહીં જવા દઉં, તમને પડવાનું જ હોય. એટલે મારી એમ કે છે કે જૂના ખાતા માથે છે હવે નવા નો કરો, એમ કે તાન માનો તો તમે પાછમાં પડો, એમ કે તાન માનો તો તમે પાછમાં પડો. માનો તો તમે પછી પાઠમાં પડો. કેટલા સુંદર ગીતો આપણે ત્યાં સરળ ભાષામાં લખી અને કવિઓએ મને તમને આપ્યા છે. પણ કવિ હવે આગળ લખે છે કે થાળીને વાટકો મળ્યું નહીં છાલ્યું, ખોખરી દોડી જાલી, તારે થાળીને વાટકો મળ્યું નહીં
મોટી વાત કવિએ કરી છે. થાલીને વાટકો મલુની છાલીઓ, ખોખરી દોણી ઝાલી, અને લુખા લોટનો વાળ્યો છે લાડવો, પાણીમાં એકલો પલાળી. શું સ્વાર્થની દુનિયા છે. એકનો એક દીકરો મરી ગયો હોય ને પછી કૂટતી હોય, કૂટતી કૂટતી એમ કે બાપા લ્યો હું દરેક તમને ઘી દઉં ને લાડવો હારો વાળજો. માખીના ટાંગા જેટલું ઘી દે એમાં હું લાડવો વળે. નીકળો પાણીનો લાડવો હોય, નનાને નીકળે, કૂતરા લાડવો ખાય, તારવે સોટે અને ફૂ ફૂ કરતા ઓઈલો બળે તો કૂતરા મરી જાય. બોલો બે ત્રણ, કારણ કે એને તારવે છોટી જાય લાડવો. ઓઈલો વાપ ઉગે ને સમસાને ત્યાં તો બે ત્રણ મરી ગયા બિચારા, ગોટો મરી ગયા. કારણ સ્વાર્થ. સાવ કોરા લોટનો લાડવો પાણીમાં પલાળી અને વાહે દે, વાટકો છાલિયું કાંઈ મળે નહીં. દોમ દોમ સાહેબીમાં રહેનારો તું માણસ, વિચાર તો કર. આ સ્વાર્થની દુનિયા તારે મૂકી જવું પડશે. કારણ કે રજગણ તારા રજણ છે જેમાં રણમાં ઉડે રે, હજી બાજી તારા હાથમાં. એ હવે ચેત ચેત નર ચેત, રજગણ તારા રજણ છે હજી બાજી તારા હાથમાં. ચેત ચેત નર ચેત. એટલું નહીં પણ માતંગ બગીયું મોટું અને તારે કોડ્યું હોય કે કાન, પણ છેવટ નો પરિયાણ. એ હું તો પગપાળા જાઉં શંકરા, પણ માયા લાખ મેળવો જ રે. તમે ભલે માયા લાખ મેળવો અને પેરો હીરાના હાથ, પણ છેવટ નો શણગાર એ તો કરવો ખાપણ નો કાગડા. શું કવિઓએ મને તમને જીવતરના ઉપદેશ આપ્યા છે. હે પાટે રે બેસાડી તેની પૂજન થાય, જાનકી ના ન હોય હે તમે જાણી લીધા છે તારા સમેત. જગતમાં હેતુ હેત સ્વાર્થ સ્વાર્થમાં રહે છે. હું કરતો હાલી નિકલમાં હુંમાં નથી હારું, લોટ પાણીનો લાડવો પકડાવશે બાકીનું બધું પરબાર. એટલે હવે કવિ કહે છે કે ઘરની પ્રિયા તારી બહુ પુકારે, આ ઘરમાં નો માલી. ઘરની પ્રિયા તારી બહુ રે પુકારે, આ ઘરમાં નો માલી. ઘરની પ્રિયા તારી બહુ પુકારે, હું આ ઘરમાં નો માલી. બહુ
હશે, બધા કકલાટ કરતા હશે, તારે એમ કહે કે ભાઈ હવે હાલો જટ, ખોટી થાવમાં ખોટા ખાલી થાઓ છો, કારણ जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेंगे, जल्दी ले जाओ इस ठहर में रखा क्या है। हाय हाय, कोई आए कोई जाए तमाशा क्या है, समझ में कुछ नहीं आता कि दुनिया क्या है। સ્વાર્થનો પ્રેમ છે, જેને કહીએ ને ઉપર ઉપર માયાનો પ્રેમ. ખબર બહુ મોડી પડે આપણને, પણ એક પત્ની એના પતિને એમ કહે છે કે તમારા આ પોર્ટફોલિયો છે એમાં મારો ફોટો તમે શું કામ રાખો? તો કે હું ઓફિસે જાઉં ને મને કાંઈ ચક્કર આવે, મોળે આવે, માથું ચડે, પડતર થાય તો આ ફોટો જોઈ લઉં એમ. એની પત્ની રાજી થઈ ગઈ. એમ બહુ સરસ, મારો ફોટો જોઈ લો એટલે તમને આશ્વાસન મળી જાય. તો કે ના ના, મને એમ થાય કે આના કરતાં આ બધું દુઃખ હળવું છે, ખેલું છે. મરકીનો ગોટો ઉપડે તો આમાં કાંઈ વાંધો નથી. આમાં બે પક્ષે છે. એક પત્ની એના પતિને કીધું તો તમને મારી ઉપર બહુ પ્રેમ છે? તો હા બહુ પ્રેમ છે, બહુ પ્રેમ છે. એમ તો હા કે તું મરી જાઉં તો હું ગાંડો થઈ જાઉં. એમ બીજા લગ્ન ન કરો તો કે ગાંડા તો ગમે એ કરે, ગાંડાનો શું ભરોસો? નથી તમને લાગતું આ બધી માયા સ્વાર્થની છે? એટલે કવિ છેલ્લી કડીમાં લખે છે, માયા મૂકીને સૌ સુતા મસાણે